સોનગઢ પશુ દવાખાના કેમ્પસમાં લાખો રૂપિયાની દવા ચોરી છુપેથી સળગાવવા જતા રંગે હાથ ઝડપાયા. ત્યારે દવા સળગાવવા કોણે આદેશ આપ્યો? જો દવા એક્સપાયરી હતી તો મેડિકલ વેસ્ટ સળગાવવાની પરવાનગી કોણે આપી? કે પછી લાખો રૂપિયાની કટકી ખાવાનું કૌભાંડ સળગાવી નાખવામાં આવ્યું? એ તપાસનો વિષય. એક તરફ પશુપાલન પર નિર્ભર તાપી જિલ્લામાં ઘણા પશુપાલકોને તેમના પશુઓ માટે સમયસર સારવાર ન મળતા કેટલાક પશુઓના મોત થાય છે, તો કેટલાક લોકો સરકારી દવાખાનાઓ ન મળતા સ્વખર્ચે દવા ખરીદવા મજબૂર બને છે. જ્યારે બીજી તરફ સોનગઢ પશુ દવાખાનાના ડોક્ટર અને લાઈવ ટોપ ઇન્સ્પેક્ટરની મિલીભગતમાં લાખો રૂપિયાની દવા સળગાવતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ત્યારે અનેક સવાલો ઉભા થયા. આ દવા કેમ સળગાવવામાં આવી અને આ દવા સળગાવવાની પરવાનગી કોની પાસે મેળવવામાં આવી? એક તરફ પશુપાલકોને દવા મળતી નથી, બીજી તરફ દવાનો ડેડ સ્ટોક થઈ જાય એ કેવી રીતે માનવામાં આવે? શું નવી દવાઓ ખરીદી કમિશન ખાવા માટે સારી ને સારી દવાઓ સળગાવી નાખવામાં આવી? જો આ મેડિકલ વેસ્ટ હતો તો મેડિકલ વેસ્ટ નિકાલ કરવાની યોગ્ય પ્રક્રિયા કેમ હાથ ધરવામાં ન આવી? શું તાપી જિલ્લાના દરેક ગામડા અને તાલુકા મથકે ચાલતા પશુ દવાખાનાઓ આ રીતે લાખો કરોડોની દવાઓ સળગાવી નાખી કરોડો રૂપિયાનો ચૂનો સરકારી તિજોરીને ચોપડી રહ્યા છે? એ તપાસનો વિષય. આ અંગે જેમના પશુ દવાખાનામાં ઘટના બની તે સોનગઢ પશુ ચિકિત્સા અધિકારી રાધા આર પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવતા તેમણે ફોન ઉઠાવ્યો નહોતો. જ્યારે જિલ્લા પશુ નિયામક અહેમદ સૈયદનો સંપર્ક કરવામાં આવતો તેમણે પોતે આઉટ ઓફ કન્ટ્રી હોવાનો મેસેજ કર્યો હતો. જ્યારે સ્થળ પર હાજર હર્ષ મનવર કે જેઓ પોતે લાઈવ ટોક ઇન્સ્પેક્ટર છે તેમણે આ અંગે ગોળ જવાબ આપ્યો હતો. જ્યારે કરાર આધારિત કર્મચારીઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હર્ષભાઈ, અમને કહ્યું નથી, અમે દવાઓ અહીંથી ઉઠાવીને ત્યાં લઈ ગયા હતા અને એ સિવાય અમને કોઈ માહિતી નથી. તો શું આ સમગ્ર સ્ટોક હર્ષ મનવાર એટલે કે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરના કહેવાથી સળગાવી દેવામાં આવ્યું? આ અંગે ક્યારે અને કોના પર શું કાર્યવાહી થાય છે જે જાણવા માટે જુઓ અમારા આવતા અંકમાં. આપનું? હા ભાઈ, આપનું નામ? આપનું નામ શું છે? આપને શું પોસ્ટ અહીંયા? તો આ શું સળગાવતા છે? બધી બોટલ તો ભરેલી છે દવાની. ચાલો ને તમને બતાવું. ચાલો. હા તો ફૂટે છે તો ભરેલી છે એટલે જ ફૂટતી છે ને, ખાલી થોડી ફૂટતી છે. બધી બોટલો ભરીને કોને સળગાવવા કીધું તમને? હા પ્રતિકભાઈ, સળગાવવા કોને કીધું? તમારા અધિકારીએ કીધું, તમે જાતે સળગાવો છો? કોને સળગાવવા કીધું? આટલી બધી દવાઓ, લાખો રૂપિયાની દવાઓ તમે લોકોને નથી આપતા, સળગાવી દો છો, એવું છે કે? અરે જવાબ તો આપો. પણ કઈ નથી તો ભાગતા હું કર્યા છો? પણ મેં ક્યાં તમારી પાસે કે તમને કહેતો કે તમારા ખિસ્સામાંથી તમે અડકાઈ દીધી? આ દવાઓ એક્સપાયર થઈ ગયેલી છે, શું થયું છે આમાં? શું છે જે ખાલી બોટલ હોય ને પણ ભરેલી છે, તમને બતાવું છું. ચાલો ને તમે, મેં કહેતો તો છું તમે ચાલો ત્યાં નજીકમાં તમને બતાવું ભરેલી બોટલો. તમે આવતા બી તો નથી. અમે ફૂટે છે બોટલ. ચાલો ને તમને બતાવું ને તમારા બોટલો બધી ભરેલી છે કે ખાલી છે. ચાલો ચલો આ તમે જોઈ લો, સામેની બધી બોટલ આજો. આ તમને કેમેરામાં અહીંથી બતાવું છું. આજો. હા અને આ અંદરની બોટલો બી આજો ને, આખી બોક્સ પેકના પેક જ છે પેલા બધા. આ સળગી રહ્યા છે તે જુઓ ને તમે. આજો આ કેમેરામાં અત્યારે જે બોટલ બોક્સ દેખાય છે બધા પેકના પેક. તમને આ સળગાવવા કીધું કોણે? હા તમારા અધિકારીએ કીધું કે તમે જાતે સળગાવો છો? હા ઓ ભાઈ, આ મેડિકલ વેસ્ટો કહેવાય કે નહીં કહેવાય? હા સાહેબ, આ દવાઓ બધી ભરેલી છે, તમે કે મેડિકલ વેસ્ટ છે, ખાલી કચરો છે, હળગાવતા છે, બધું તો ભરેલું છે. ઓ સાહેબ હવે જુઓ, બોલો તો ખરા કમસે કમ. ઓ ભાઈ, આ મેડિકલ વેસ્ટ કહેવાય કે નહીં કહેવાય? દવા છે કે નથી? તમે આવી રીતે દવા સળગાવી શકો જાહેરમાં? બાયોવેસ્ટ વાળો કેમ નથી આવ્યો? તમે બાયોવેસ્ટ વાળાને જાણ કરેલી? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ને, કાર્યવાહી કરી છે. તમે બાયોવેસ્ટ વાળાને જાણ કરેલી ખરી લઈ જવા માટે? મને કઈ ખબર નથી. તો ખબર કોને છે? પશુ ચિકિત્સક અધિકારી. તો પશુ ચિકિત્સક અધિકારી ગેરહાજર હતા, તમે લોકો સળગાવી કેવી રીતે નાખ્યું? કોના કહેવા પર સળગાવ્યું? સાચી વાત છે, તમે તો ક્યારના કહેતા રિપોર્ટ નાખવા આવ્યો છું, પણ આમાં જવાબદાર કોણ આના માટે? એમ લોકોને આરોગ્ય સાથે કઈ થતે અત્યારે એના માટે જવાબદાર કોણ? બાજુમાં તાલુકા પંચાયત છે,
સ્કૂલ છે બાજુમાં, છોકરાઓ એડમિશન માટે આવે જાય, વાલીઓ આવે જાય, વસ્તી છે બાજુમાં, કઈ થાય તો નરેશભાઈ શું કાર્યવાહી થાય આમાં કાયદેસર? હવે છોકરાઓ સ્કૂલોમાં ભણતા હોય છે, બરાબર, લોકો અવર જવર